વા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના સંપૂર્ણ સહયોગથી ભુવનેશ્વર નેસ તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા પાસે આવેલ ગાત્રાળ માતાના મંદિરે તારીખ 7 ઓક્ટોબર 2025ના મંગળવારની રાત્રે શરદ પૂર્ણિમાની રડિયાળી રાતે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અનેક ખ્યાતનામ કલાકારો જેવા કે ધનરાજ ગઢવી ઇન્ટરનેશનલ કલાકાર તથા સુલોચનાબેન વ્યાસ લોકગાયિકા તથા પ્રવીણદાન ગઢવી લોક સાહિત્યકાર તથા સેજલબેન ગઢવી ચારણી લોકગાયિકા આ તમામ કલાકારોએ સાજિંદાઓની સંગતમાં પોતાની આગવી શૈલીમાં પોતાના કલાનો રસથાળ લોકોને પીરસી મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ ડાયરામાં ભુવનેશ્વર નેસ તથા તેની આજુબાજુના લોકોએ તેમજ સાધુ સંતોએ ખાસ મોટી સંખ્યામાં હાજરી આપી ડાયરાની રંગત માણી હતી। એટલે ભક્તિ કરો પાતાળ में प्रकट भयो आकाश दादी डूबी रहे नहीं कस्तूरी की बात कस्तूरी की बात दादी डूबी नहीं सुकून आवे जगत ने પણ માં છે એ તો એના ખોળામાં બધા ટાઢક આપે છે। માં તો માં છે, માં આવી ગઈ, માંથી કોઈ મોટું નહીં, ધરધર કે જગદીશ સૌનો મારે શીશ અંબા તને આર્યા। साक्षात जेने मां भगवती भेड़ियावाड़ी લીલામાને છે એને ચરણોમાં વંદન। અને ગાત્રામાને બહુ નાની ઉંમરથી અખંડ ભક્તિ, અત્યારે માતાજીની ઉંમર 57 છે, જેઓ માતાજીની અને પૂંજાભાઈ પણ એવા બેની હોય એવા નર ભક્તિ હોય તો એને થાય જગતમાં સતા। નર ના હોય, નર નારી ના હોય, એક મત આપતો જગતમાં થાય સતા। પૂજાભાઈની પણ એવી ભક્તિ વાસણ દાદાની કૃપા છે ને અહીંયા ગુજરાત તહેવાર સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આજનો શરદ પૂર્ણિમાનો ભવ્ય લોક ડાયરો જ્યારે યોજા ચાલુ છે, ત્યારે એવા કલાકારો ધનરાજ ગઢવી છે, સેજલબેન ગઢવી છે, પછી સુલતનાબેન વ્યાસ છે, અમાર પ્રવીણદાન છે, ઘણા બધા કલાકારો, સુનિલભાઈનું આખું ગ્રુપ છે। પણ અમે તો બધા છીએ, પણ આજના જે મહેમાનો આજના જે અહીં પધાર્યા છે સાધુ સંતો, એને પણ ચોક્કસ યાદી કરવી પડે। એટલે આજના ભુવનેશ્વર નેસ માતાજી લીલાબા એ પણ અહીં છે, પછી વર્ષાદાસ ગુરુ કરશનદાસ પરબિયા પરબની જગ્યાના મહંત એ પણ પધારે। જોરદાર તાળીથી વધાવી લો। હા, તાળી પાડજો। બાપુ પધાર્યા છે એમનો પણ એક વખત જોરદાર આપણે તાળીથી સ્વાગત કરી લઈએ, કારણ કે મને નામ નથી આવતું। પણ હવે એવી ધીરજ રાખો, એવા મોજ કરીએ આપણે, અને બેનને વિનંતી કરીએ ગાઓ।
ઓહો હો, ગિરનારી બાપુ અમને જોરદાર એક વખત તાળીથી વધાવી લો ગિરનારી બાપુને. વાહ વાહ. જય હો. અને કોઈ પણ સંતો કોઈ પણ માતાજી જો રહી જતા હોય તો એમને ક્ષમા માંગીએ છીએ અમે. પછી વિરાટગીરી બાપુ, ક્યાં છે વિરાટગીરી બાપુ? અચ્છા, વિરાટગીરી બાપુ ગુરુ મહેન્દ્રગીરી બાપુ, ગામ મઢેટી. એમને પણ એક વખત જોરદાર આપણે તાળીથી વધાવી દઈએ. એ આપણા સંતો પધારે છે દૂર દૂરથી, તો મહેમાનોને માન દલ ભર દીધેલ નહીં તો મેળી નહીં પણ મહાન સાચું ખોરઠીઓ પડે. અને અમારા દુલાભાઈ કાગળ લખે છે, એ જીતારા રાગણ્યા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો હે રાખજે રે. થોડું સાંભળાવે રે મને તો દુખડાય ના. આ બધા ભજનો રજૂ કરવાના છે, પણ ઇન્ટરવેલ આમ જો આ છે ને ઇન્ટરવેલ પછી આપણે મોજ કરવો છે. પણ અત્યારે આજે સંતો પધારે એનું આપણે સ્વાગત કરવું છે. મહેન્દ્રગીરી બાપુ, ગુરુ શિષ્ય નાથુગીરી બાપુ ઉપલેટા અને બધા ઘણા બધા સંતો છે. એમને બધાને એક વખત જોરદાર તાળીથી વધાવી લઈએ.
પાછળ બેઠ્યો એવું ખાજો પછી વિરાટગીરી બાપુ ક્યાં છે વિરાટગીરી બાપુ અચ્છા વિરાટગીરી બાપુ ગુરુ મહેન્દ્રગીરી બાપુ ગામ મઢેટી એમને પણ એક વખત જોરદાર આપણે તાળીથી વધાવી દઈએ એ આપણા સંતો પધારે છે દૂર દૂરથી તો મહેમાનોને માન દલ ભર દીધેલ નહીં તો મેળી નહીં પણ મહાન સાચું ખોરઠીઓ પડે અને અમારા દુલાભાઈ કાગ લખે છે એ ચિત્તારા ગાણ્યા એ પૂછીને જે કોઈ આવે રે આવતારો મીઠો હે રાખજે Apa ada lagi?
તેજી તારા કાને રે એ કોઈ સંકટ થોડું સાંભળાવે રે મને તો દુખડાય ના. આ બધા ભજનો રજૂ કરવાના છે પણ ઇન્ટરવેલ આમ જો આ છે ને ઇન્ટરવેલ પછી આપણે મોજ કરવો છે પણ અત્યારે આજે સંતો પધારે એનું આપણે સ્વાગત કરવું છે. મહેન્દ્રગીરી બાપુ ગુરુ શિષ્ય નાથુગીરી બાપુ ઉપલેટા અને બધા ઘણા બધા સંતો છે એમને બધાને એક વખત જોરદાર તાળીથી વધાવી લઈએ. જીવનનું નાવડ હોય એ લીલામાય, જીવનનું નાવડ ચલાવો. તો 2 મિનિટ 4 વાળો 4 એટલે 2 મિનિટ ઓ બડી 2 મિનિટ જાવો રે માવડી તારો હે માં તારો આશરો છોડીને ક્યાં જાવ? હવે તો બંધનમાં છે માં ભગવતી, તારો આશરો છોડીને હું ક્યાં જાઉં? સુંદર રચના અને જ્યાં જ્યાં હું ગમે ત્યાં કાર્યક્રમ હોય આ રચના હમણાં અમારા સુનિલભાઈ હતા ત્યારે મહેસાણાનું આ રચના રજૂ કરી હતી. તમને મોજ આવે. હવે તારે જો બીજા નંબરમાં આપણે એ કહું
સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાઉન્ડ મોટું આયોજન હોય ત્યારે છેલ્લી લીટી बजायो नाच बलिहारी कन्हैया झुम 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 धीरे जायो जायो પણ
મોજ આવી જાય, મને મોજ આવી જાય. ક્યાં વાત? સંતો વિરાજમાન છે. મારી કર ગયા માણા પર જેના રોવે રોવે માં ભગવતીને જેના ભક્તિનો જ્યારે પ્રતાપ છે એવા વિરાજમાન છે. ત્યારે બીજું તો કાંઈ નહીં પણ તાળીથી તો વધાવો, તાળીથી. જય હો.